કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.4 વિશે ચર્ચા કરીશું. જેમાં તમને પહેલો દાખલો આપ્યો છે x + 4 બીજા કૌંસમાં x + 10. આ દાખલો બે રીતથી ગણી શકાય છે. જેમાં આપણે પહેલી રીત જોઈશું તો પહેલા પહેલું પદ લઈ લેવાનું અને આખો બીજો કૌંસ લઈ લેવાનો વત્તા હવે બીજું પદ લેવાનું અને બીજો કૌંસ લઈ લેવાનો. હવે આ કૌંસનું આપણે વિસ્તરણ કરીશું તો x² + 10x + 4x + 40. x² 10x + 4x કેટલા થશે? 14x + 40. હવે બીજી રીત જોઈએ એમાં તો એમાં શું કરીશું, જે બંને પહેલા પદ જો સમાન હોય તો જ આ રીત આપણે એપ્લાય થાય કે આ નિત્યસમ એપ્લાય થશે. તો પહેલા પદનો શું કરીશું, વર્ગ લઈ લઈશું વત્તા જે બંને બીજા પદ છે એમનો સરવાળો લઈ લઈશું 4 + 10 અને પહેલા પદ એ ગુણાકારમાં આવી જશે વત્તા બંને પદનો ગુણાકાર કરીશું. કયા? છેલ્લા બંને પદનો ગુણાકાર કરીશું 4 × 10. હવે x² 4 ને 10 14 ગુણ્યા x 4 × 10 એટલે કે થશે 40 વત્તા 40. તમારો બંને જવાબ સરખો આવ્યો. તમને જે ફાવે તમે કરી શકો છો. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં તમને આપવામાં આવ્યું છે x + 8 બીજા કૌંસમાં x - 10. શું કરીશું? પહેલા કૌંસનું પહેલું પદ એને ગુણ્યા બીજો કૌંસ આખો. નિશાની સાથે જે હોય બીજું પદ એ લઈ લેવાનું અને બીજો આખો કૌંસ x² પછી -10x વત્તા 8x ઓછા 80. 8 × 10 એટલે 80. x² હવે -10 માંથી 8 આપણે બાદ કરવાના તો કેટલા આવશે? -2x ઓછા 80. તો આ તમારો જવાબ આવી ગયો. બીજી રીત જોઈએ આપણે નિત્યસમ પ્રમાણે. તો બંને પહેલા પદ સમાન હોય તો શું કરીશું? એનો વર્ગ લઈ લઈશું વત્તા શું કરીશું? બંને બીજા પદ જે છે એમનો સરવાળો કે બાદબાકી જે હોય તે લઈ લેવાનું. એટલે કઈ રીતે? તો +8 છે તો +8 મૂકવાના, -10 હોય તો -10 મૂકવાના. એને ગુણ્યા પહેલું પદ વત્તા બંને છેલ્લા પદનો ગુણાકાર લઈ લઈશું તો x² વત્તા 8 માંથી 10 જાય તો કેટલા રહેશે? -2 અને ગુણ્યા x વત્તા કેટલા આવશે? 8 ગુણ્યા -10 એટલે -80. તો શું જવાબ આવશે? x² ઓછા -2x ઓછા 80. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. 3x + 4 બીજા કૌંસમાં 3x ઓછા 5. તો શું કરીશું? 3x બીજો કૌંસ આખો લઈ લઈશું 3x ઓછા 5 વત્તા 4 બીજો કૌંસ 3x ઓછા 5. 3 તારી 9 x × x એટલે x² ઓછા 5 તારી 15x વત્તા 4 તારી 12x ઓછા 4 પંચા 20. 9x² ઓછા 15 માંથી 12 આપણે કાઢીશું એટલે કેટલો જવાબ આવશે? તો કે -3x ઓછા 20. બીજી રીત જોઈએ. શું કરીશું? પહેલા પદનો આપણે વર્ગ લઈ લઈશું 3x² વત્તા બંને બીજા પદનો સરવાળો એટલે 4 પછી -5 એટલે સીધા -5 લઈ લેવાના. એને ગુણ્યા પહેલું પદ એટલે કે 3x વત્તા બંને છેલ્લા પદનો ગુણાકાર લઈ લેવાનો એટલે 4 ગુણ્યા -5.
તો 3 તારી 9 x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા 4 માંથી -5 જશે એટલે કેટલું રહેશે -1 ગુણ્યા 3x વત્તા 5 ચોક 20 એટલે -20 9x નો વર્ગ ઓછા 3x ઓછા 20. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 4 y નો વર્ગ વત્તા 3 ના છેદમાં 2 y નો વર્ગ ઓછા 3 ના છેદમાં 2. શું કરીશું? y નો વર્ગ બીજો કૌંસ y વર્ગ ઓછા 3 ના છેદમાં 2 વત્તા 3 ના છેદમાં 2 બીજો કૌંસ y નો વર્ગ ઓછા 3 ના છેદમાં 2. y નો વર્ગ ગુણ્યા y નો વર્ગ એટલે y ની 4 ઘાત થશે માઇનસ 3 ના છેદમાં 2 y નો વર્ગ વત્તા અહીંયા આગળ શું થશે 3 ના છેદમાં 2 y નો વર્ગ ઓછા 3 તારી 9 2 દુ 4. ચલો ક્લિયર. ઓછા 3 ના છેદમાં 2 y નો વર્ગ અને વત્તા 3 ના છેદમાં 2 y નો વર્ગ ઉડી જશે એટલે જવાબ શું આવશે y ની 4 ઘાત ઓછા 9 ના છેદમાં 4. આની બીજી રીત છે બધા પદો સમાન છે માત્ર નિશાની જ અલગ અલગ છે પ્લસ છે અને માઇનસ છે એટલે શું કરવાનું પહેલા પદનો વર્ગ લઈ લેવાનો ઓછા બીજા પદનો વર્ગ તો y ના વર્ગનો વર્ગ કેટલો થશે તો y ની 4 ઘાત ઓછા 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4. તમારો જવાબ આવી ગયો. આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 5 3 ઓછા 2x બીજા કૌંસમાં 3 વત્તા 2x આમાં પણ સેમ જ છે 3 બીજો કૌંસ આખો એટલે 3 વત્તા 2x ઓછા 2x બીજો કૌંસ આખો 3 વત્તા 2x 3 તારી 9 વત્તા 3 દુ 6x ઓછા 3 દુ 6x એટલે માઇનસમાં આવશે અહીં પણ માઇનસ થઈ જશે 2 દુ 4 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ પ્લસ માઇનસ ઉડી જશે 6x બંને એટલે શું રહેશે 9 ઓછા 4x નો વર્ગ. બીજી રીત જોઈશું બધા સમાન છે ખાલી પ્લસ છે અને માઇનસ છે એટલે શું કરીશું તો કે 3 નો વર્ગ પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ 3 નો વર્ગ 9 ઓછા 2 નો વર્ગ 4 અને x નો વર્ગ થઈ જશે. તમારો જવાબ આવી ગયો. અહીં તમારો પ્રશ્ન 1 પૂર્ણ થાય છે.